હળવદમાં રાણેકપરમાં એક જ પરિવારના બે જૂથ વચ્ચે અથડામણ થઈ તાલુકા પંચાયતના ભાજપ સભ્યના પરિવાર દ્વારા હુમલો કરાયાનો આક્ષેપ છે। એક પરિવાર દ્વારા બીજા પરિવાર પર હુમલો કરાયો। મંદિર નજીક ફેન્સિંગની કામગીરી દરમિયાન અચાનક એટેક થયો। સામેના જૂથ પર હુમલો થતા 8 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા। સભ્ય શિલ્પાબેન અનિલભાઈ સહિત 15 લોકો સામે હુમલાનો આક્ષેપ છે। મારા દાદા મહાદેવના મંદિરે બેઠા ત્યાં આવીને બધા ગામના વાડાવાળા આવીને મારા દાદા ઉપર હુમલો કર્યો। ત્યાં કોઈ હતું નહીં। પછી અમે મારા મમ્મી, મારા દાદા, મારા કાકા એ બધા ગયા તો મારા દાદાને પહેલા તો માર્યો અને પાડી દીધા। પછી મારા ભાજી, મારા કાકા અને મારા કાકા, મમ્મી, દાદા બધા ઉપર હુમલો કર્યો। મને અહીંયા માર્યું। મારા ઉપર એક ભાણજીભાઈ ચતુરભાઈએ હુમલો કર્યો। એક સ્ત્રી ઉપર મારવાનો ગુનો દાખલ કરો એના ઉપર। 15 થી 20 જણા હતા। એમાં તો મેન અનિલભાઈ હેમુભાઈ હતા અને એમની પત્ની શિલ્પાબેન અનિલભાઈ જે ભાજપમાં ચૂંટાયેલા છે। અને 15 વર્ષથી ભગવાન શિવની અહીંયા સેવા કરું છું। અને આજે મારા ચબૂતરો કરતો તો ચબૂતરાના પારેવાના હાથુર જારી બાંધું હું। એમાં કૂતરા ન ગળે કંઈ અને ખરાબો હે। ભગવાનના મંદિરનું જગ્યા હે, કોઈની હકની જગ્યા નથી। અને આ જે એરિયા મારા ભાઈના ભત્રીજા એ ઉપાડો લઈ ગયેલા હે। અને આવા મારા છોકરા ઉપર મારા ઉપર ઘણી વાર હુમલો કર્યો। આજ અમને એવા માર્યા હે, મને તો એવો માર્યો હે કે એની વાત ધારિયા, અનકવાડા, ધોકાન એ વિપતિ વાલજી મોતીનો પરિવાર બધો ગણી લીધો। છોકરાને, મારા જેઠને અને મારા દેરને એ બધાને માર્યા। તેમે બધા ભૈરા તેમને બધા ભૈરાને માર્યા। મારા જેઠના છોકરાને માર્યો હે, મારા બીજા જેઠના છોકરાને માર્યો હે। અનિલભાઈ, શિલ્પાબેન, હેમુ વાલજી, સતુર વાલજી અને મહેશ વાલજી અને બધા બૈરા, મનીષા સામજી બધા અમારામાંથી 8-10 લોકો ઈજા થયા હે। અને બધાને એવા માર્યા હે। મેકાવા જીયા અમને બૈરા એ માર્યા, જણે માર્યા, બધા માર્યા હે સાહેબ।